क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમરેલીની બગસરા પાલિકા સામે શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા દ્વારા વેરામાં 700નો વધારો કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર મામલે ચેમ્બર્સ ઓફ કોમર્સ મેદાને આવ્યું છે અને વેપારીઓને દુકાનો બંધ રાખીને વિરોધને સમર્થન આપવા અપીલ કરી હતી, જેને લઈને વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓ અને સંસ્થાઓના આગેવાનોએ વિજય ચોક ખાતે એકત્ર થઈ અને પાલિકાને આવેદન આપ્યું હતું। બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હાજર નથી, જે પ્રજાના પ્રતિનિધિ છે, પોતે વેરો જે આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી। જે લોકોના પ્રતિનિધિ તરીકે એને આવેદનપત્ર સ્વીકારવું જોઈએ, છતાં હાજર નથી, તો અમારો રોષ છે કે બગસરાની પ્રજાને ક્યાંક ને ક્યાંક આ લોકો મળીને છેતરતા હોય। જ્યાં લગન અમારું આવેદનપત્ર સ્વીકારશે નહીં અને જ્યાં લગન આ વેરો પરત નહીં લે ત્યાં લગન અમારી લડત ચાલુ રહેશે। બગસરા સજ્જર બંધનું એલાન આપે છે અને આખું બગસરા સજ્જર સ્વયંભૂ બંધ છે અને બગસરાની દરેક પબ્લિકનો પૂરેપૂરો, દરેક ચેમ્બરને, દરેક મંડળોને બધાને પૂરેપૂરો બંધ માટે સહકાર આપેલ છે। અને આ જે વેરો વધારો કરવામાં આવેલ છે તે બગસરાની પ્રજાને કાયમી માટે આનું ભારણ ઉપાડવું ન પડે તે માટે બગસરાના તમામ નાગરિકનો પૂરેપૂરો સહકાર છે। બગસરા નગરપાલિકાની જનરલ સભા દ્વારા 4 પ્રકારના વેરામાં ફેરફાર કરવામાં આવેલ છે, જેમાં પાણી વેરો, ભૂગર્ભ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો। જેમાં ભૂગર્ભ વેરો જે અગાઉ બગસરા નગરપાલિકામાં કંઈ જ લેવામાં નહોતો આવતો, જે હવે 250 રૂપિયા લેવામાં આવશે। જેમાં પાણી વેરો 600 રૂપિયા લેવામાં આવતો, એમાં 300 રૂપિયાનો વધારો કરીને 900 રૂપિયા। સ્ટ્રીટ લાઇટ વેરો જે હતો નહીં તે હવે 50 રૂપિયા લેવામાં આવશે અને સફાઈ કર જે 15 રૂપિયા હતો એ વધારીને 100 રૂપિયા કરવામાં આવેલ છે। ત્યારબાદ જનરલ સભામાંથી આગળ કમિશનર સાહેબ RCM ભાવનગર સમક્ષ મૂકેલ હતું, જેમાંથી એપ્રુવલ આવી અને આ 1 એપ્રિલ 2025થી અમલવારી શરૂ થશે।